ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રમાં કેવી શક્તિ છે, આ મંત્રમાં કેવી તાકાત છે. જીવનની અંદર ગમે તેવું મોટું કષ્ટ આવવાનું હોય, આંખ બંધ કરી ભગવાન વાસુદેવ નારાયણને યાદ કરી અને આ મંત્રનો જાપ કરશો તો ગમે તેવા વિઘ્ન, ગમે તેવા કષ્ટ, ગમે તેવા દુઃખમાંથી તમે મુક્ત બની જશો. આ જ મંત્રનો જાપ કરી અને મા લક્ષ્મીજીએ ભગવાન નારાયણને પ્રસન્ન કરી આપણા બધાની જે આસ્થા જોડાયેલી છે, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મથક એટલે વડતાલ. વડતાલનું જે આ મંદિર છે એ જ ધરતી ઉપર આજે જ્યાં લક્ષ્મી અને નારાયણ બિરાજમાન છે એ જ જગ્યા ઉપર માં લક્ષ્મીજીએ તપશ્ચર્યા કરી છે અને આ જ મંત્રનો જાપ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ જ મંત્રનો જાપ લક્ષ્મીજીએ કર્યો છે અને આ મંત્રના પ્રભાવથી ભગવાન નારાયણ પ્રસન્ન થઈ માં લક્ષ્મીજીનો સ્વીકાર કર્યો. એટલું જ નહીં, માં લક્ષ્મીજીને વરદાન આપ્યું કે કલિકાલની અંદર હું આ ધરતી ઉપર પ્રગટ થઈશ ત્યારે અહીંયા બહુ મોટું ધામ થશે અને એ ધામ લક્ષ્મી નારાયણ દેવ તરીકે ઓળખાશે. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છીએ. ભજન સ્વામિનારાયણ ભગવાનનું કરીએ છીએ, પણ આપણી જે આસ્થા જોડાઈ છે, આપણા સૌનું મુખ્ય મથક એટલે વડતાલ. એ વડતાલના મુખ્ય મંદિરની અંદર આજે પણ લક્ષ્મી નારાયણ બિરાજે છે. લક્ષ્મીજીએ ભગવાન નારાયણ પાસે માગ્યું છે, આ જપ જે કરશે એના બધા જ મનોરથો પરિપૂર્ણ થાય એવું વરદાન આપો. ભગવાન નારાયણે કહ્યું છે કે દેવી, તમે જે જપ કર્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, જાઓ જે પણ આ મંત્રનો જાપ કરશે એના ઉપર હું પ્રસન્ન થઈ એના બધા જ મનોરથો હું પરિપૂર્ણ કરીશ. જીવનની અંદર ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવું દુઃખ આવે, આ મંત્રનો જાપ કરજો. ભગવાન નારાયણ એમાંથી મુક્ત કરાવશે.